સર મારો ક્વેશ્ચન એ હતો કે ઘણા લોકો એવા હોય છે કે જેને સાયન્સ પણ નથી લેવું, ઘણા લોકોને ટેકનોલોજીમાં પણ નથી જવું, તો એવા લોકો માટે તમારા પાસે શું છે ખાસ? જે લોકોને ટેકનોલોજી તરફ નથી ઇન્ટરેસ્ટ, જેમને એમના સ્પેસિફિક એરિયામાં નથી જવું પણ ક્યાંક ને ક્યાંક કંઈક ડિફરન્ટ કરવું છે, તો એના માટે સમજો કે જે લોકો ક્રિએટિવ છે તો ક્રિએટિવિટી માટેનું પ્રોગ્રામમાં તમે એક તો ફાઇન આર્ટ્સ કરી શકો છો. દેર ઇઝ ફિલ્મ મેકિંગ પ્રોગ્રામ ઓલ્સો. સો એવું જરૂર નથી કે તમારે સાયન્સમાં જ કરિયર બનાવી શકો, કે હું એવું કહું કે આઈટીમાં જ કરિયર બનાવી, કે ટેકનોલોજીમાં જ કરિયર બનાવી શકો. તમારી પાસે આમાં પણ ઘણી મોટી કરિયર છે ને એવી કરિયર છે કે જેને એવું વિઝ્યુલાઇઝ કરી શકો, તમે નેટફ્લિક્સમાં કામ કરી શકો. અને આપણી પાસે એવા એક્ઝામ્પલ્સ છે કે જે બહુ નાના હતા અને 8-10 વર્ષની મહેનત પછી લોકો નેટફ્લિક્સમાં બી કામ કરી રહ્યા છે. એક વિંગ્સ આપવાનું કામ કરે છે યુનિવર્સિટી, સ્ટુડન્ટને એક્સપોઝર આપવાનું કામ કરે છે, અને એ લોકોને એક નવું ડાયમેન્શન કે તમે ગાંધીનગરમાં રહીને પણ ગ્લોબલી પરફોર્મ કરી શકો, કામ કરી શકો, એની તક આપે છે. ગાંધીનગર યુનિવર્સિટી.